ચાલો બાળકો આપણે છેલ્લે ક્યાં સુધી જોયું હતું તો સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી જોતા હતા બરાબર। તો સામાન્ય અવયવ એટલે શું તો કે તમને જે બે સંખ્યા આપેલી હોય એના પહેલા અવયવ પાડવાના, પહેલા એના શું કરવાના અવયવ ગોતવાના બરાબર। પછી જોવાનું શું તો કે બંનેમાંથી સામાન્ય અવયવ કયો છે, બંનેમાંથી સામાન્ય એટલે કે બંને જગ્યાએ કયો અવયવ આવે છે તે લખવાનું। એ શું થઈ જશે તે બે સંખ્યાના સામાન્ય અવયવ। પછી સામાન્ય અવયવીની વાત કરતા હતા તો સામાન્ય અવયવી એટલે શું તો કે તમને કોઈ પણ બે સંખ્યા આપેલી હોય એના ગુણક લખો। શું લખો એના ગુણક। હવે જોવાનું બંને જગ્યાએ કઈ સંખ્યા આવે છે તે શું થઈ જશે તેના સામાન્ય અવયવી। પછી આપણે સ્વાધ્યાય 3.4 માં એક્ઝામ્પલ 1 મેં તમને કરાવ્યો હતો, એક્ઝામ્પલ 2 તમને હોમવર્કમાં આપ્યો હતો બરાબર। હવે આવે છે એક્ઝામ્પલ 3। શું કહે છે એક્ઝામ્પલ 3 પ્રથમ 3 સામાન્ય અવયવી શોધો। કોના પ્રથમ 3 સામાન્ય અવયવી શોધવાના છે 6 અને 8 ના, 12 અને 18 ના। તો ચાલો શોધી નાખીએ। તો પહેલા આપેલું છે 6 અને 8 ના સામાન્ય અવયવી શોધો। તો શું કરવું પડે તો કે 6 ના અવયવી લખવા પડે, 8 ના અવયવી લખવા પડે। પછી જોવાનું તો ચાલો લખો આન્સરમાં શું લખશું તો કે 6 ના અવયવી। તો 6 ના અવયવી કે થશે તો કે 6 ના ગુણક હોય એટલે કે 6 12 18 20 6 12 18 24 30 6 12 18 24 30 36 42 48 એવી રીતના ક્યાં અનંત સુધી જશે બરાબર। કારણ કે આપણે જાણીએ છીએ કોઈ પણ સંખ્યાના અવયવી કેટલા છે અનંત। હવે બીજું 8 ના અવયવી તો 8 ના અવયવી કે થશે તો કે 8 ના ગુણક, 8 ના ગુણક એટલે કે 8 16 24 32। તો ચાલો એ લખો 8 16 24 32 40 48 આમાં પણ અનંત સુધી જશે। હવે શું કરશું તો કે આપણે બંને સંખ્યાના અવયવી શોધી લીધા બરાબર। હવે બંને સંખ્યામાં કઈ જગ્યાએ સામાન્ય આવે છે તો જોવાનું તો કે શું તો કે એક તો 24 છે, 24 છે બંને જગ્યાએ આવે છે બરાબર। પછી 48 બંને જગ્યાએ આવે છે। તો શું થઈ જશે તો કે 24 અને 48 એ કોના સામાન્ય અવયવ થઈ જશે 6 અને 8 ના। તો લખવાનું 6 અને 8 ના સામાન્ય અવયવી 24 48 થશે। એવું લખો તો પણ ચાલે કે 24 અને 48 એ 6 અને 8 ના સામાન્ય અવયવી છે। તો આ તો પહેલો દાખલો। હવે બીજો દાખલો, બીજા દાખલામાં પણ એવું છે 12 અને 18 ના સામાન્ય અવયવી લખો। તો શું કરશો તમે પહેલા તો કે 12 ના અવયવી લખી લેશો, પછી 18 ના અવયવી લખી લેશો। હવે જોવાનું શું તો કે બંને જગ્યાએ શું સરખું આવે છે, બંને જગ્યાએ શું સરખું આવે છે એ શું થઈ જશે 12 અને 18 ના સામાન્ય અવયવ। તો એ દાખલો હોમવર્કમાં કરી લેજો। હવે આ છે એક્ઝામ્પલ 4। શું કહે છે એક્ઝામ્પલ 4 3 અને 4 ના 100 કરતા નાના સામાન્ય અવયવી લખો। શું કહે છે કે 3 અને 4 ના 100 કરતા નાના, કેના કરતા નાના 100 કરતા નાના સામાન્ય અવયવી લખો। તો પહેલા આપણે શું કરવું જોશે તો કે 3 ના 100 કરતા નાના અવયવી લખવા જોશે, 4 ના 100 કરતા નાના અવયવી લખવા જોશે। પછી જોવાનું કે બંને જગ્યાએ શું સરખું આવે છે। તો ચાલો લખો 3 ના 100 કરતા નાના અવયવી બરાબર। 3 ના 100 કરતા નાના અવયવી તો क्या થઈ જશે તો કે 3 6 9। તો ચાલો લખો 3 6 9 12 15 18
21 24 27 30 પછી કોઈ કે સંખ્યા કે આવશે તો કે 3 નો ગુણક લેતો જવાનો એટલે કે 33 36 39 42 45 48 51 54 57 60 હજી ઘણા ક્યાં સુધી જવાનું છે આપણે 100 કરતા નાના લખવાના છે હજી આપણે 60 એ પહોંચ્યા છે એટલે કે 63 66 69 72 75 78 81 બરોબર હવે એના પછી શું આવશે 84 87 90 93 96 99 હવે આના પછી કે આવશે તો કે નહીં આવે કેમ કારણ કે આપણે કીધું છે 100 કરતા નાના અવયવી લખો તો આ 3 ના અવયવી 100 કરતા નાના હોય એવા લખીને હવે શું કરશું 4 ના 100 કરતા નાના અવયવી લખી નાખશું તો 4 ના 100 કરતા નાના અવયવી બરાબર તો એમાં શું આવશે તો કે 4 ના ગુણાંક એટલે કે 4 8 12 16 20 24 28 32 36 40 44 48 52 56 60 64 68 72 76 80 આજે આપણે કેટલા સુધી જવાનું છે તો કે 100 કરતા નાના હોય એટલે 84 88 92 96 હવે 100 આવશે કે નહીં આવે તો કે નહીં આવે કેમ કારણ કે કીધું છે 100 કરતા નાના હોય એવા એટલે લાસ્ટ શું આવશે 96 તો 3 ના અવયવી ગોતી લીધા 4 ના અવયવી ગોતી લીધા હવે શું કરશું તો કે બંનેમાંથી સામાન્ય અવયવી શું છે તો લખવાનું 3 અને 4 ના સામાન્ય અવયવી क्या થશે ચાલો કોણ કહેશે મને 3 અને 4 ના સામાન્ય અવયવી તો આમાંથી બંને જગ્યાએ જોવાનું બંને જગ્યાએ શું આવે છે એક તો 12 આવશે બરાબર પછી શું આવશે તો કે 24 આવશે તો ચાલો લખો 12 24 હવે આના પછી શું આવશે તો કે જોવાનું શું સરખું છે બંને જગ્યાએ તો કે બંને જગ્યાએ 36 આવે છે તો 36 લખવાના પછી બંને જગ્યાએ શું આવશે સરખું તો કે બંને જગ્યાએ 48 આવશે તો 48 પછી જોવાનું શું આવે છે સરખું આમાં તો કે અહીંયા 60 આવે છે અને અહીંયા પણ 60 આવશે એટલે 60 પછી આગળ જોવો તો અહીંયા 72 આવે છે અહીંયા પણ 72 આવશે એટલે 72 પછી આગળ જોઈએ તો અહીંયા 84 આવે છે અહીંયા પણ 84 છે એટલે કે 84 હવે કે આવે છે તો કે હા હજી 96 અહીંયા આવે છે અહીંયા પણ 96 છે એટલે 96 હવે કે આવશે નહીં તો આમ 3 અને 4 ના સામાન્ય અવયવી કેટલા થશે 12 24 36 48 60 72 84 અને 96 થશે તો આ તો એક્ઝામ્પલ 4 બરાબર એક્ઝામ્પલ 5 તો એક્ઝામ્પલ 5 માં શું કહે છે નીચેની સંખ્યાઓમાંથી સઅવિભાજ્ય સંખ્યાઓ કઈ છે આ તમને સંખ્યા આપેલી છે a b c તો આ સંખ્યામાંથી સઅવિભાજ્ય સંખ્યા કઈ છે એ તમારે મને કહેવાનું છે તો સઅવિભાજ્ય સંખ્યા એટલે શું તો મેં તમને અગાઉ પણ કીધું હતું શું તો કે આપણે જ્યારે કોઈ પણ બે સંખ્યા આપેલી તેના અવયવ પાડીએ શું પાડીએ અવયવ અને બંને સંખ્યાના અવયવમાં જો એક સિવાય બીજો કોઈ પણ સામાન્ય અવયવ ન હોય શું
જો એક સિવાય બીજો કોઈ પણ સામાન્ય અવયવ ન હોય તો તેને શું કહેવામાં આવે છે? સઅવિભાજ્ય સંખ્યા. તે બે સંખ્યાને શું કહેવામાં આવે છે? સઅવિભાજ્ય સંખ્યા. તો હવે આપણે 18 અને 35 સઅવિભાજ્ય સંખ્યા છે કે નહીં એ ચેક કરવા માટે શું કરવું પડે? તો કે 18 ના અવયવ પાડવા પડે, 35 ના અવયવ પાડવા પડે. હવે જોવાનું શું? તો કે બંનેમાંથી એક સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ છે? જો હોય તો એ સહઅવિભાજ્ય સંખ્યા થશે નહીં, અને જો એક સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ ન હોય તો એ શું થઈ જશે? સઅવિભાજ્ય સંખ્યા. તો ચાલો આપણે પેલો દાખલો ગણીએ. શું આપેલું છે? 18 અને 35 એ બંને સઅવિભાજ્ય સંખ્યા છે કે નહીં એ ચેક કરવાનું છે. તો ચાલો આન્સરમાં લખીએ. તો પહેલા શું કરશું? આપણે 18 ના અવયવ ગોતી લેશું. તો 18 ના અવયવ એના માટે શું કરવું પડે? તો કે 18 કઈ બે સંખ્યાનો ગુણાકાર છે? તો કે 1 ગુણાકાર 18, પછી 18 બરાબર 2 ગુણ્યા 9. હવે 18 ને બીજી કઈ રીતે લખી શકાય? તો કે 3 ગુણ્યા 6. હવે એ કઈ રીતે લખી શકાય? તો કે હવે લખી શકાય નહીં. તો આ શું થઈ જશે? બધા 18 ના અવયવ. બરાબર? તો પહેલા આપણે આવું લખ્યું કે 18 ને આ રીતે લખાય. તેથી 18 ના અવયવ શું થઈ જશે? તો કે 1 2 3 6 9 અને 18. તો એ લખો 1 2 3 6 9 અને 18. આ શું થઈ જશે? 18 ના અવયવ. બરાબર? હવે શું કરશું? આપણે 35 ના અવયવ મેળવશું. શું કરશું? 35 ના અવયવ મેળવશું. તો 35 ને કઈ બે સંખ્યાના ગુણાકાર સ્વરૂપે લખી શકાય? તો કે 1 ગુણ્યા 35 કરી શકાય. 1 ગુણ્યા 35. હવે એ કઈ રીતે લખી શકાય? તો કે હાફ. કઈ રીતે? તો કે 5 ગુણ્યા 7 કરો. શું? 5 ગુણ્યા 7. હવે બીજી કઈ રીતે? તો કે સર 7 ગુણ્યા 5. પણ 7 ગુણ્યા 5 કે 5 ગુણ્યા 7 બંને શું થઈ જાય? એક જ. હવે બીજી એક કઈ રીતે 35 ને લખી શકાય નહીં? તો 35 ના અવયવ શું થઈ જશે? 1 5 7 અને 35. તેથી 35 ના અવયવ 35 ના અવયવ ક્યાં થઈ જશે? તો કે 1 5 7 અને 35. 1 5 7 અને 35. તો આપણને બંને જે સંખ્યા આપેલી હતી એના સામાન્ય અવયવ મળી ગયા. હવે શું કરશું? તેના સામાન્ય અવયવ શોધી લેશું. હવે 18 અને 35 ના સામાન્ય અવયવ. 18 અને 35 ના સામાન્ય અવયવ લખવાના છે. તો બંને જગ્યાએ જોવાનું શું શું આવે છે? તો કે 1 આવે છે. બરોબર? હવે બીજી એકેય સંખ્યા આવે છે? તો કે હવે બીજી એકેય સંખ્યા આવતી નથી. તેથી 18 અને 35 ના સામાન્ય અવયવ શું થઈ જશે? 1. અને જો વ્યાખ્યા પ્રમાણે સામાન્ય અવયવ 1 હોય તો તે બે સંખ્યા કેવી થઈ જશે? સઅવિભાજ્ય સંખ્યા. તેથી શું લખી નાખવાનું? કે 18 અને 35 એ સઅવિભાજ્ય સંખ્યા છે. બરાબર? અવિભાજ્ય અવિભાજ્ય સંખ્યા હોવા માટે જરૂરી શું છે? કે તેનો સામાન્ય અવયવ 1 હોવો જોઈએ. હવે બીજો દાખલો. તો બીજો દાખલો શું આપેલું છે? 15 અને 37. શું આપેલું છે? 15 અને 37. તો તેને આપણે સઅવિભાજ્ય સંખ્યા છે કે નહીં એ ચેક કરવું છે. તો પહેલા 15 ને કેવી રીતે લખી શકાય? તો કે 1 ગુણ્યા 15. પછી 15 ને બીજી કોઈ રીતે લખી શકાય? તો કે હા 15 બરાબર 3 ગુણ્યા 5. હવે એક રીતે લખી શકાય? તો કે હવે એક રીતે લખી શકાય ને. તો 15 ના અવયવ શું થઈ જશે? 1 3 5 અને 15.
તેથી 15 ના અવયવ શું થઈ જશે? 1 3 5 અને 15. બરોબર, આ 15 ના અવયવ થઈ ગયા. હવે એવી જ રીતે 37 ના અવયવ, તો 37 બરાબર શું થાય? તો કે 1 ગુણ્યા 37. હવે એ કઈ રીતે લખી શકાય? તો હવે એ કઈ રીતે લખી શકાય નહીં. તો તેથી 37 ના અવયવ શું થઈ જશે? 1 અને 37. તેથી 37 ના અવયવ ક્યાં થઈ જશે? 1 અને 37. બરોબર, હવે શું કરવાનું? બંનેમાં સામાન્ય અવયવ જોવાનો. તો 15 અને 37 માં સામાન્ય અવયવ કયો મળશે તમને? તો કે સામાન્ય અવયવ બંનેમાં જોવા, તો બંનેમાં ખાલી એક જ બંને જગ્યાએ આવે છે. બરોબર, તેથી શું થઈ જશે? તો કે 15 અને 37 નો સામાન્ય અવયવ 1. તેથી આ સંખ્યા કેવી થઈ જશે? હવે સઅવિભાજ્ય સંખ્યા, કારણ કે સામાન્ય અવયવ 1 મેળવ્યો. 15 અને 37 એ સઅવિભાજ્ય સંખ્યા થશે. હવે સી દાખલો. સી માં શું કહે છે? 30 અને 415 એ સઅવિભાજ્ય સંખ્યા છે કે નહીં? તો એ શું કરવા માટે? તો કે પહેલા આપણે 30 ના અવયવ પાડવા પડે. તો 30 ને કેવી રીતે લખી શકાય? તો કે 1 ગુણ્યા 30. પછી 30 ને તો કે 2 ગુણ્યા 15. હવે કઈ રીતે લખી શકાય? તો કે હા, કઈ રીતે? તો કે 3 ગુણ્યા 10. બીજી કઈ રીતે લખી શકાય? તો કે હા, 30 બરાબર શું થઈ જાય? 5 ગુણ્યા 6. હવે કઈ રીતે લખી શકાય ને? તો 30 ના અવયવ શું થશે? 1 2 3 5 6 10 15 અને 30. તેથી 30 ના અવયવ 1 2 3 5 6 10 15 અને 30. બરોબર, હવે જોવાનું 415. તો 415 ને કઈ બે સંખ્યાના ગુણાકાર સ્વરૂપે લખી શકાય? તો કે 1 ગુણ્યા 415. હવે એ કઈ રીતે લખી શકાય? તો કે હવે જોવાનું, તો કે 415 છે. બરોબર, એનો 2 વડે ભાગ ચાલશે નહીં, કારણ કે એકમનો અંક 2 છે નહીં. પછી 3 વડે ભાગ ચાલશે નહીં. 3 વડે ભાગ ચલાવવો તો શું કરવું પડે? તો કે જે સંખ્યા આપેલી છે એના અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોવો જોઈએ. તો 4 ને 5 5 + 5 કરો એટલે 10. તો 10 ને 3 વડે ભાગી શકાય નહીં. પણ 5 વડે જોવા, 5 વડે વિભાજ્યતાની ચાવી હોતી, તો એમાં શું હતું? તો કે છેલ્લો અંક 0 અથવા 5 વડે હોય, 0 અથવા 5 હોય તો તે સંખ્યાને 5 વડે ભાગી શકાય. અને આપણને આ સંખ્યા શું આપેલી છે? 415. એટલે કે એકમનો અંક શું છે? તેમાં 5. શું છે? 5. તેથી આ સંખ્યાને 5 વડે ભાગી શકાય. તો 5 વડે ભાગશો તો શું જવાબ આવશે? 415 ને 5 વડે ભાગશો તો શું જવાબ આવશે? તો કે 83. તો 415 ને કઈ રીતે લખી શકાય? 5 ગુણ્યા 83. આમ 415 ના અવયવ કેટલા થશે? 1 5 83 અને 415. 415 ના અવયવ ક્યાં થશે? 1 5 83 અને 415. હવે જોવાનું શું? તો કે બંનેમાં સામાન્ય અવયવ કોઈ આવે છે? તો કે બંનેમાં એક સામાન્ય અવયવ આવશે. પછી બીજો કે બંનેમાં 5 પણ છે, તો લખો 30 અને 415 માં સામાન્ય અવયવ ક્યાં થશે? 1 અને 5. હવે 1 સિવાયનો સામાન્ય અવયવ આવ્યો, તેથી આ બંને સંખ્યા કેવી થઈ જશે?
સઅવિભાજ્ય સંખ્યા થશે નહીં, કારણ કે સઅવિભાજ્ય સંખ્યા થવા માટે જરૂરી શું છે? સામાન્ય અવયવ એક આવવો જોઈએ. તો આ તો સી દાખલો, બરાબર. હવે ડી, ઈ અને એફ ત્રણેય આના જેવા જ છે, એટલે એ ત્રણેય હોમવર્કમાં કરી લેવાના છે, બરાબર. એક્ઝામ્પલ 6. તો એક્ઝામ્પલ 6 શું કહે છે? એક સંખ્યા 5 અને 12 બંને વડે વિભાજ્ય છે. કોઈ એક સંખ્યા છે, બરાબર, એ 5 અને 12 બંને વડે વિભાજ્ય છે. તો તે સંખ્યા બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય હશે? તો જે સંખ્યા છે મૂળ, એ બીજી કઈ સંખ્યા વડે વિભાજ્ય હશે એ આપણે શોધવાનું છે, બરાબર. તો શું આપેલું છે રકમમાં? પહેલા એક સંખ્યા 5 અને 12 બંને વડે વિભાજ્ય છે. તો પહેલા સંખ્યા 5 જો અને સંખ્યા 12 ને જો, તો 5 ના ખાલી ક્યાં અવયવ આવશે? 1 અને 5. 12 ના ખાલી ક્યાં અવયવ આવશે? 1 2 3 4 6 અને 12. તો બંને અવયવો જોશો તો તમને ખાલી બંનેમાં સામાન્ય અવયવ એક જ મળશે, એટલે કે બંને કેવી સંખ્યાઓ થઈ જશે? સઅવિભાજ્ય સંખ્યાઓ. કારણ કે 5 અને 12 ના આપણે અવયવ પાડીએ ત્યારે સામાન્ય અવયવ કેટલો મળે? 1. એટલે કે 5 અને 12 સઅવિભાજ્ય સંખ્યાઓ થઈ જશે. હવે જો કોઈ સંખ્યાને આપણે બે સઅવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકીએ, ધ્યાનથી સાંભળજો હું શું કહું છું એ. જો કોઈ સંખ્યાને આપણે બે સઅવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકીએ તો તે સંખ્યાને બે સઅવિભાજ્ય સંખ્યાના ગુણાકાર વડે પણ ભાગી શકીએ. બે સઅવિભાજ્ય સંખ્યાના ગુણાકાર વડે પણ ભાગી શકીએ. તો આપણને એ જ કીધું છે કે બીજી કઈ સંખ્યા વડે ભાગી શકીએ. તો ચાલો પહેલા આપણે જવાબ લખીએ. તો શું આપેલું છે પહેલા? તો કે રકમમાં આપેલું છે એક સંખ્યાને 5 અને 12 બંને વડે નિશેષ ભાગાકાર કરી શકાય. વિભાજ્ય છે એટલે કે નિશેષ ભાગાકાર કરી શકાય. તો કે એક સંખ્યા ને 5 અને 12 વડે નિશેષ વિભાજ્ય છે એટલે કે નિશેષ ભાગાકાર કરી શકાય, બરાબર. તો કોઈ એક એવી સંખ્યા છે જેને 5 અને 12 વડે ભાગી શકાય છે. તો હવે જોવાનું તો કે 5 અને 12 બંને કેવી સંખ્યા છે? સઅવિભાજ્ય સંખ્યા. અને મેં કીધું એ પ્રમાણે જો કોઈ તમને સઅવિભાજ્ય સંખ્યા આપેલી હોય બે, તો તે સંખ્યાને બે સઅવિભાજ્યના ગુણાકાર સ્વરૂપે, એટલે કે 12 * 5 કરો તો કેટલા થાય? 60. તો એ સંખ્યાને 60 વડે પણ ભાગી શકાય. હવે તો ચાલો લખો. હવે 5 * 12 કેટલા થાય? 60. કેટલા થશે? 5 * 12 એટલે 60. તો આ જે સંખ્યા હતી એ સંખ્યાને 60 વડે પણ ભાગી શકાય. આમ એ સંખ્યાને 60 વડે પણ ભાગી શકાય. આના માટે તમારે નોંધ લખવી હોય તો લખાવી દઉં છું. શું? તો કે કોઈ તમને એક સંખ્યા આપેલી હોય, બરાબર, કોઈ એક સંખ્યા આપેલી હોય એને બે સઅવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાય. તો તે સંખ્યાને બે સઅવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે, બે સઅવિભાજ્ય સંખ્યાના ગુણાકાર વડે પણ ભાગી શકાય. કોઈ સંખ્યાને બે સઅવિભાજ્ય, અહીંયા લખું છું સઅવિભાજ્ય
સંખ્યા વડે ભાગી શકાય તો શું? તો તે સંખ્યાને બે સંખ્યાના ગુણાકાર વડે પણ ભાગી શકાય. તો તે સંખ્યાને બે સંખ્યાના ગુણાકાર વડે પણ ભાગી શકાય. બરાબર? તો આ એ જ પૂછ્યું હતું. તો તે સંખ્યાને બીજી કઈ સંખ્યા વડે ભાગી શકાય? તો એ સંખ્યાને બીજી 60 વડે ભાગી શકાય. તો આ તો એક્ઝામ્પલ 6. હવે આવે છે એના પછી એક્ઝામ્પલ 7. શું કે છે એક્ઝામ્પલ 7? એક સંખ્યા 12 વડે વિભાજ્ય છે. કોઈ એક સંખ્યા છે એ કેના વડે વિભાજ્ય છે? 12 વડે. તો તે સંખ્યાને બીજી કઈ સંખ્યા વડે ભાગી શકાય? તો આપણી જે મૂળ સંખ્યા છે એને બીજી કઈ સંખ્યા વડે ભાગી શકાય? તો આપણને ખબર છે શું? તો કે તમને જે સંખ્યા આપેલી હોય એ સંખ્યાને બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાય. તો આ સંખ્યાના અવયવો વડે પણ ભાગી શકાય. શું? અવયવો વડે પણ ભાગી શકાય. એટલે રકમમાં શું આપેલું છે? એક સંખ્યાને 12 વડે વિભાજ્ય છે. એટલે કે જે સંખ્યા છે એ 12 ના અવયવો વડે પણ ભાગી શકાશે. તો 12 ના અવયવો ક્યાં ક્યાં થઈ જશે? 1 2 3 4 6. તો આ સંખ્યાને 1 2 3 4 6 વડે પણ ભાગી શકાશે. તો ચાલો લખો. અહીંયા શું લખશું? કે એક સંખ્યાને 12 વડે નિશેષ ભાગાકાર થઈ શકે છે. એક સંખ્યાને 12 વડે નિશેષ ભાગી શકાય છે. બરાબર? એક સંખ્યા આપેલી છે એને 12 વડે ભાગી શકાય છે. તેથી શું? તો કે એ સંખ્યાને 12 ના અવયવો વડે પણ ભાગી શકાશે. તેથી આપેલ સંખ્યાને 12 ના અવયવો વડે પણ ભાગી શકાય. બરાબર? 12 ના અવયવો વડે પણ ભાગી શકાય. તો એના માટે આપણને 12 ના અવયવ ખબર હોવી જોઈએ. તો કે 12 ને કેવી રીતે લખી શકાય? તો કે 1 * 12. પછી બીજી કઈ રીતે લખી શકાય? તો કે 12 ને 2 * 6 લખી શકાય. ત્રીજી કોઈ રીત? તો કે હા, 12 ને 3 * 4 લખી શકાય. હવે એક રીતે? તો કે હવે એક રીતે લખી શકાય નહીં. તેથી 12 ના અવયવ શું થઈ જશે? 1 2 3 4 અને 6. આ શું થઈ જશે? 12 ના અવયવ. તેથી શું લખશું? તેથી આપેલ સંખ્યાને 1 2 3 4 અને 6 વડે ભાગી શકાય. તેથી આપેલ સંખ્યાને 1 2 3 4 અને 6 વડે ભાગી શકાય. બરાબર? તો આ તો એક્ઝામ્પલ નંબર 7.